માનલો પૈસા લઈ ગયો તે શું કર્યું? એટલે આઈને ખબર જ પડતી નહીં. એક તો વ્યાજ પણ મૂડી પણ વ્યાજ પૈસા નહીં હાલવા આવતો. બોલ કેટલા દાડે ફરાર થઈ ગયો હોય. કેટલું વ્યાજ ચડ્યું તને ખબર હે? કેટલું ચડ્યું હે વ્યાજ એ તો મને ખબર હે. આવા માણસ અપાઈ જ નહીં પૈસા. અપાય જ નહીં, વાત સાચી હે. આમાં આપડે ખોટ આવે એ ખબર પડે હે. પછી એટલે સરવાળા શું જ થાય આપડે તો પછી એક તો આપડે મહેનત કરીને વ્યાજમાં પૈસા આલવીને આપણે ટાઈમસર પૈસા ના હાલે. મહિના વધાર કરીને ગયો તો 4 મહિના થયા. 4 મહિના થયા, વાત સાચી. એટલું વ્યાજ કેટલું થયું એનું? આવું ના ચાલે. આ બધું આપડે ભેગા કરીને બધાને બોલાવવા પડે એના ભાઈઓને કે ભાઈ તમે આ હાજર થો અને વ્યાજ ના પૈસા મૂડી ઘટાવાનું કરો કે તમે પૈસા હવે જોયા વગર એનું લેવલ જેવ કરે વગર હાલવાના જ નહીં. આપડે હે ને ગમે ને પૈસા આલ્યું ને પેલા લેવલ જોઈ લેવાનું કે ભાઈ આ માણા પૈસા. હા, વાત સાચી છે. આમાં આપડા ખોટ આવે. આપડા છોકરા શું ખાય વાહે? કઈ ના પારે, શું પારે? કશું ના પારે. આપડે ખાનારા વાહે પડ્યા. હે જ ને તો વાત આ તો તને એવું તારે આ તો લેવાનું હોય ને તાણે ગાય થઈને આવે અને આપવાનું થાય ને એટલે મારા બધા વાઘ બની જાય. હું આપી દઈશ પૈસા આપો પૈસા જરૂર હે પૈસા ની આપો. મારા બેટા પછી દેવાનું થાય એટલે કોઈ નહીં આવતું. હા, વાત સાચી. તને પાહુ જબરું બોલે તું એ. યાર મને આમ મન લાગતું જ નહીં એટલે પૈસા મેં આલે ને મને એમ થઈ ગયું કે આ પૈસા ખોટા. વાત સાચી હે. મને એ પૈસા યાદ રાતે હું તો વાંકમાં યાદ આવે. શું કરું પણ આ તો વાંકે નહીં આવતી. તો હમણાં 2-3 દાડે તો ખાવાનું ઓછું કરી નાખ્યું આમાં. શું કરું તારે હું? વાત સાચી હે. હવે શું કરવું મારે આમાં કઈ ખબર જ પડતી નહીં. શું કરે રાશાભાઈ? કેમ બેઠા રાજાભાઈ? એટલે આ બેઠા પૈસા શું કરે? શું કે બાટિયા સારું હે ને? ઠેકાણું જ પડતું નહીં. પૈસા આલે એક જણા ને પણ દેવા આવતો નહીં. દેવા નહીં આવતો. કોણ હે? મગન. તો તારે મગન બા થાય તને તો હવે ના હાલે. શું ના હાલે? મહેનત કરીને આલે હે પૈસા. એ બૂજ ના મારે ને એમ થોડે બૂજ મારો દેવી. મફત નહીં હાલે પૈસા કઈ. મહિનાનું કઈ ગયો તો 4 મહિના થયા કરે. મગજમાં ત્યાં ઉડાડતા હોય તો ઉડાડે જ ને. અમારા પૈસા લેર કરે ને મીરા મારે તો ચઈ મગન બાને બધાને બૂચ મારી દીધી હે. તમે આવી ગયા ભેગા? એવું હે? ઓય અમે છોડેવા નહીં પા બે. ઓય અમે બધું ગેમ છોડેવા નહીં. ઘીનો ડબ્બો હોય તો આંગળી વાંકી કરીને ચીકાટ લેવા માણસો હી અમી. મગન ને ના ખબર હોય કહી દેવી પાહા. તમે ભેગા થાય ને તો કેજો કે ઓલા રાસાબાની તમને અંફારતા હતા કઈ. હો ના એ તો હાલ છે ત્યાં જા હે. ઈ નહીં ઓલા બટુક ને એના જેસંગ ને મારા ફોન કર. અરે હું ફોન જ કરું. ફોન કરું. લઈને આવશે. હા હું ફોન કરું. ફોન કરી તો આજ મેર આવશે ને કે ચાહે મેર આવે. હાલો એટલે માલાજી કેટલે હતા માલાજી? શેતરિયા હો એમ? કોણ હો? જેસંગ ને 2 જણા હો એમ? તો આ આવો ને આપણે બેઠા હી ઉડીએ. ઓલા વ્યાજે પૈસા આલેલા હે હાલ તો નહીં. તમે આ આવો ને કામ હે તમારું. સારું આવો ફટાફટ. આવે જ છે. બટુક ને લેતા આવજે કે આવતું ને. ઈ તો બટુક એમની હારે જોવા એમનો ભાઈબંધ હે જીગરી. ઈ તને ભેગા જોવા હે જારે જોવે તારે. આવે છે ને? આવે છે. લે માલા શું કે બોલ ને? મારા તો કાલા મેને છે દાડિયા પડે છે કે દાડિયા તાવ ચાલુ હોય અત્યારે સીઝન છે ખબર. મારે શું કરવાનું કે મારે લઈ જવાનું. મારે બધા એવા કાલા હોય પોદર ભોય પડી ગયા હે. ટાઈમ નહીં એટલો બધો હતા. દાડિયા નું કદમ સેટિંગ બિરાની સીઝન તો મારા બધા ચણિયા હલર યાડે. એવું માણસો નહીં જાય ના અત્યારે 15 જણા હે હવે. એટલે કન્ના 15 10 તો હાલ 5 લઈ જાય તું હલર માં. હલર અત્યારે બધા જુઓ જરૂર. ઓલો યાટું હલર હે પાહું. હલર માં બહુ ના જોય એમ જ બધા 5 જણા બહુ કેવાય. રાસાજી નો ફોન આયો. હા રહ્યા ઓંજે સંગી અને બટુક એવું એમ. સારું ચલો. હા આઈએ
એ ભલે ભલે. આછા ને કોટા કરે આ બી કરે જો. એટલે આ રાસાજી નો ફોન હતો શું કેતા રાશાજી? કે રાજન ભાઈ બેઠા અહીં કે આવો ને. એવું એમ? ઓવે. એટલે આવડો બટકો શું કરે ને? એટલે આ તો બધા એટલે આ પડવાનું શું તારે? એટલે આ પોણી ની મજા હમણાં એક ભોરા થાય ઘાટી આઈને જાણું માનું. 5-25 ના ઝઘડા મારે મારું આહા વાણો કચરામાં. એટલે આ તો પાણી હે કચરો મારો બાપો નહીં. ભાની પૂછે હમણે. જય હમણાં ગોરીન ગોફેલ લેતો. ઓવે. કે માલા મજા મજા હે ને ભયા? મજા હે. ઓલા રાસાજી નો ફોન આવ્યો તો. આ ઈ તો નવરો હે શું નકરો ફોન કર શું કામ હતું એને? કામ કઈ નતું કે ખાલી કે આવો ને કે બે આઈ કે હમણાં કે ભેગા થયા નહીં. એવું કરો તો? ઓવે. પણ આપણે એકલા એકલા કે મીટિંગ કરીને બેઠા હું ને ના રાજુ. ચણિયા વાઢો ના કર ખરી જાય બધું. ચાણિયા તો પછી વટા હે શું કેવું? આ મારા કાલા મેળવાના હતો એને જતો હે. કે હું આવું ને. તો તાર શું કામ? એટલે આ ભાઈઓ ભેગા રહેવું પડે. કોક દે કોક ભાવ પૂછે ને કોઈ નહીં પૂછે. ના ઈ તો કાયમ નો ખોટો માણસ હે એનો ભેરો કોણ રે? લે, અરે આને તો ભડા આવું જ હોય કંટાળો હાનો. તું ખોટો એમ કે. શું ખોટો? હા. એ ખોટો હે. બીજાના ખોટા કે. કઈ ખાવાનું ભરવું આવે ને હા હારું લેટવો નકરો ખાવાનો લેટવાનો હે. ખાવાનું ભરવું આવે ને એમ કહો મંચુરિયન મંગાવું તો કે હેડો. લે, અલે! રાખ્યું નાસ્તો ને. રાસો કેતો તો ફોન આવે જાણે શું? આપડે વાત ના થઈ. ઈ તો મંચુરિયન મંગાવતો તો. ચા પાણી બધું કેતો તો મન તો. મંચુરિયન? ઓય. અને ઓલો રાજો શું કેતો તો? ઓલો રાજો ઈ કે જલેબી ને ફાફડા બધું મંગાવ્યું આવજો કે. જો શું કેતો તો મને? જો લેટ. અરે આ પપુયાને સંભાળો કે મારા મોઢામાં પાણી આવી ગયું બોલ. તારો બાપો પપ્પો એનો સંભાળો કોદાળો વાતો હશે નકરો દેવા શું મંડ્યો હે? એટલે આજે હોટલમાં તો ખાવા ગયો હે. ના ગાજર નો હલવો હતો. એટલે તે ખાધો હે. કઈ તો આવડો મોટો થયો હું. એટલે મારા ભાઈબંધ ની એક હોટલ છે કે નહીં હા આપડે દહાડા હા એનું નામ શું ભાઈ ઉત્તમ ગાંઠિયા રહ્યું ને ઈને મારા ભાઈબંધ નો ફોન આવ્યો હતો મારે શું આવ્યું તું? કે પપ્પુ એને સંભાળો બનાવ્યો કે દેશંગી આવજો ખાવા. નકરો ગપ્પા મારે છે. એટલે આ માલા પૂછ લે લે તું. માલા બે નું અમે હાલો ખાવું. હેડો હેડો તમે ઇંગ્લિશ ચર્ચા કરજો. કે ભલે ડુંગરા ડોલે ઢટચંગ 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 ઢટચંગ. એ ભલે ડુંગરા ડોલે ધરતી ડૂજે ફાટી પડે આકાશ રે ભલે ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં. હા મારી માની સોગન કાલા વેણે લીધા હે. એ ભગવાન લા એ છોકરો તમે એમ શું કહો એટલે રાસાબાની યાદ કરતા હતા. કોણ રાસાબાન ઓલા રાજા બે જાવ કઈ બૂચ માર્યા હન કેમ ના સના પૂછ પૈસા નહીં. પૈસા હા ભાઈ ચાકણ પૈસા માંગતા હશે. હવે એ તો કે મગન ને હાલ્યા હન કે દેવા આવતો નહીં કે બૂચ માર્યા. હવે એ 500 રૂપિયા માં પૈસા માંગે આખા ગામમાં મને હરાકતા. 500 રૂપિયા છે 500 રૂપિયા જ લેતા હે. જાણ કે 5 લાખ આપી દીધા એવું કરતા હતા એ તો. આ 500 રૂપિયા ની કઈ કાર્ય જ ખરી 500 રૂપિયામાં શું આવા અત્યારે તો તાણે મેં હવે 5-10 કરોડ હાલ દીધા છે અમને. આવા ચાઈ ની 500 રૂપિયા રૂપિયામાં ઉતારે? ઈ ખોટ દીધું તમે 500 રૂપિયા લીધા તો ના હોય એવું ના ના મને જાવ દે ઈ બાજુ. આખા ગામમાં હરાજ કરે તમે. અરે આ મને મગન બાદ કે બૂચ મારે કે જઈ દેખરેઓ ના રાખે આરી મગનભાઈ કે મારી બૂચ 500 રૂપિયા ની મારી આબરૂ પડાવે છે. એવા કેવા માણસો પડ્યા હે. હે આપણે અંકિત જાવી સારું જો મારે આમ જાવું હે આપણે આમ બરોબર. લેટો હેડ ને હટ. તું થાકી ગયો હમણાં ઓલો ખાઈ જાય ઓલા એકલા એકલા. આમ તો ખાઈ જાય ને તો સારું નાસ્તો ખાઈ જાય ને તો જ મજા આવશે. આ લેટો આમ તો ખાવા ઓલે જાય તું તો બેઠા જો. બેઠા કેવું મારા બેઠા તું જે એટલે ચમ લમણે હાથ દીધા હે રાસાદી ચમ લમણે હાથ દીધા હે. શું કરું ભયા તમે શું થયું વળી શું શું કરું ઉપાધિ આઈને પડી હે શું કરું કે શું કહો? શની ઉપાધિ આવી તમારા વળી ઉપાધિ કહેવાય ને તાર શું કહેવાય. એટલે આમને શની ઉપાધિ આવી મારા એટલે આ કારો કેર થઈ ગયો આ રાજાને પૂછ રાજાને. એટલે તમારા કરતા તો અમારા કાળો કે મારા કાલા વેણે વાત ને ત્યાં હતા અમને કઈ ચિંતા નહીં ખોટું કેમ? તો આ તમારો ફોન આયો મેં હલર બંધ કરાવી દીધું. તો કીધું અમારા ભાઈ નો ફોન આવે નહીં મેર આવે તું ભાઈ ગયો ને પેલા તો
કલર જાવ તો તમે ભરી જતા હોય આમ જો આને ઓલું લાગ્યું આઘાત લાગ્યો તો બોલતોય નહીં. પાછો કેટલું કામ મૂકીને આયા? 5,000 નું 5,000 નું કામ મૂકીને આયા? ઓય હા પૈસા સરનો લઈ ગયો એને ખબર ના પડે દેવા આવવાની. કોણ એટલે તને નહીં કેતો મગન ની વાત કરું હું. ઓય હું તો ઓવા ભાઈ અમે કોઈ લીધા રે પૈસા પૈસા એટલે કાર બોલાવે હે કાર આવ્યો ઈ. કાર બોલાવે તો મારી પર શું સણ કે હે નકરો પહેલે ખબર ના પડે કેટલા 4 મહિના થયા 1 મહિનાનો બદલ કરી લઈ ગયો હે. તો પણ ફોન કરીને કેને શું અહીંયા આઈને આમ તાર કે હે એટલે આ તો જરા અમે લીધા હોય ને જેમ કરે હે ને આ તો તો મારી નાખે તો અલા, ગચ્ચી તો કેટલા ભાવે. મહિને પૈસા લઈ ગયો એને શરમ ના આવે કે ઓલા એમના પૈસા દેવી પૈસા તો કોણ લઈ પૈસા ગયું મગનજો લઈ ગયો વ્યાજે નહીં હાલતો. કોણ લઈ ગયું કોણ એ વિના ટાટા પડો ટાટા પડો ટાટા પડો તું ટાટા પડે મને તો બટુક બોલ્યો બટુક બોલ્યો ટાટા પડો શું થયું ઈ કો પેલા મને તું કરે આમાં શું લેવાનું? હા? તો તારે ખબર તો હે તમને કે આ વ્યાજનો ધંધો કરે બે જણા. મંગાયું તું પૂછતો અને ઓવે આ તા ઓલું ફાફડા ને બધું જલેબી ને મંચુરિયન ને બધું તા હે. લેટવો જો ખાવાનો લેટવો એ બધુંય મંગાવ્યું, યાર, પેલા અમારા રાજેજી પૈસા કઢાવો. લાવો લાવો રાજાજી ને ખબર ઈ મેં ફોન કર્યો તને આ જે સંગ બકાતો તો બિહાર તને મારા ફોન આવ્યો મારા નતો આવ્યો. એ ભાઈ તું કોને મને ઈ કે પેલા કીધું ગમે એવું હોય ભલે મેં કીધું બા તું લેટવો ખાવાનો હતો ને એટલે તને કીધું અમે ખાવાનું બાવાનું કોને હલાળા કર્યા હે? આ મારો ને બે ફૂટા મને હરું પર ટાઈડી ટાઈડી લાયા હોય એટલે આ તમે કો આવો ને કે મેં કઈક મંગાયું હે એટલે અમે એવી વાત ત્યાં કરી એવી છે, વાત જ કયો? નહીં પૈસા કરી. બાબતે એવી વાત કરવાની જ નહીં. એટલે આવું કે કામ હે એટલે અમારા મને શું હવે? આ રે રે અરે આપણાને શું હતું ખબર હે કીધું ઘણા વર્ષે ભેગા થાય જ નહીં એટલે કીધું ચા પાણી નાસ્તો કઈક હશે ખાઓ ને એ, તારા. આભાર એટલે પેલા. એવું હતું અમને ક્યાં ખબર હતી આ બધા ધંધા કર્યા અમને આ ચામાં માસી પડી હોય ને હે? તો ચૂહી નુડા પીન નાખી દે એવા માણા હે નાસ્તો હોય. એટલે આ તો કઈ આમના રાસાયણિક મેં કઈ કીધું નહીં આ તો તને લાવો છો ને એટલે મેં આ બધા નાટક કર્યા છે. હું ના એ આવું. હવે તને જલેબી ફાફડા ને કીધું એટલે આવ્યું હારી નકર નતું આવ્યું પૂછ મંચુરિયન ને મંચુરિયન કીધું અમને કેવા હે કેટલા પાણી મેં મને નહીં ખબર. એ આજ જો બપોરે તને નોટા કાઢીને ખબર. જ આવ્યો હશે. બાપુને તો તમારે જબરદસ્ત તો ખબર હે ને? પૈસા મોટા બાબતે કાઢ્યા તા. હવે નાસ્તા પાણી એવી વાત કરવાની જ નહીં. હા, વ્યાજના પૈસા લેવો હોય તો લઈ જાવ લઈ જવાના. બાકી એવી વાત કરવાની લે લઈ જવા લે. ભાઈ નહીં લેવા લે, તાર પૈસા લેવા તાર તારે લેવા હે લેવા વ્યાજવા? છે. ના ભાઈ આપડે નહીં લેવા પૈસા પૈસા આપણે. આપડે નહીં જોતા પૈસા હા, હા. લેવા જ બાકી તો કામ ચાલુ હતો કામ મેકીને આવ્યો તમારો પ્લાન કર ને. હા. તો તમે વ્યાજમાં પૈસા કઢાવો તો તમને હોટલમાં ખાવા લઈ જાય. હોટલમાં ખાવા નહીં લઈ જાઓ પૈસા નહીં વાહ ગણી દેવાના કરો શું કે? ના પૈસા યાદ રાખશે પૈસા જિંદગી ગણાવશે પૈસા હું નહીં કાઢવાનો એક તો આપણે આલવી હિન્દુ બાપ ભેગું કરવાનું કરે તું વેરવાનું કરે છે. 5 વાગે તમારે જેવી ખબર ચવણ ખબર હા ચો. એ હા મગન ને ગમે કઈ બોલાવો મગન મગન તો બી ફોન કરો એટલે હાજર થઈ જાય બોલો એ વખતે પૈસા લેવાના છે અમારે છે ને ચવણ મંગાવશું હા ચવાણું મંગાવશું. એ તમારું ડોંગળી બોંગળી હોય મજા આવે હો એ માલા જબર મજા આવે ફોન લગાવો હા લગા લગાય ફોન લગાય. ફોન હું નહીં કરવાનો મારા ડખમ પડું જ નહીં કા શું થયું લેતા હું ખબર હવે લે સવાણું ખવડાવશું. ચવાણું ખવડાવી ચવાણું ના મેરેજ ના આવે હા શ્યામનું કામ તો એકદમ હટતું નહીં એક તો દાળિયા મળતા નહીં ચાહે રોજ રોજ દાળે રાવ કનો ફોન આવ્યો બટું છે. હલો લા મગનજી કેટલા હો આ શ્યામભાઈ ઘરે જાતો તો એમ ચેતર કાલા ગણો હો હા આવો ને આપણી બેઠા કે ચાકર આવો ને આપણી બેઠા કે ચાલ કામ હતું ઓએ એમ એ કામ હે ઓય યાર આવો આવશે આવો દીપા હો હા તે આવું હેડો. એ હાલો આ જલ્દી આવજો પાહા એ હારું હેડો. એ હાલો આવે જ છે હા હે તો નરી નોટું હોય નહીં તો કામ કરવા દેતા નહીં ત્યાં શું હે ચાલો તું દેખાડો દીધા વગર જતો રે ગામ મેલી જતો રે તો શું કેટલા દાડે તું ગામ મેલી જતો રહ્યો હે હું તમને જ ગોતતો હતો
પૈસા આલવાની ખબર પડતી નહીં અરે. જાણ લઈ જો હે ખબર પડતી નહીં ગામમાં મને તો બહાર નીકળે એવું નહીં રાખ્યું તમે તો લઈ જો, એ. તેને પૈસા કેટલા લાગે લઈ જો, ખબર પડતી નહીં. તો પૈસા લઈ કે હું નતો નાહી જવાનો કરવાનું હોય ને તાણે હા. પૈસા તો પૈસા પણ વ્યાજી મીકલાવતો પૈસા નહીં લેવા આવે એટલે ભાઈ બાબા મને પૈસા આલો ને જાણે દેવાનું થાય એટલે આઘા આઘા ના હો વાત સાચી. પણ હું ચા ગામ મેલી નાહી જવાનો હતો આખા ગામમાં મને હરાજ કરી નાખ્યો કરે છે હરાજ. આખા ગામમાં પૈસાના ક્યાં તો હરાજ જ કરે તને. હરાજ જ કરવાનો હલે. તમારી જોડે તો પૈસા જ ના લેવાય જો હોય તો ક્યાં જ ને પણ લઈ જો જ ના કે લઈ જો એટલે કે હે હા. ના ના પૈસા તો વ્યવહારમાં હા તમારા પૈસા હે ને મારે રાખવાય નહીં આજ ને આજ જ આલી દેવા લે આ, લે લે વ્યાજ વ્યાજ પેલું વ્યાજ લાય પેલા પછી વ્યાજ. પૈસા આ ગામમાં પણ ઓલા હગા વાલે તમે તો મારી આબરૂ કાઢી બધે કહેવાનું છે. બધે કહેવાનું છે સગાવાલામાં બધે કહેવાનું છે. તમે તો જન આમ કેટલા તારા પૈસા એ માલા પણ આમને તો જન કે ના 10 લાખ આલ દીધા હોય મારી વાત સાંભળો. આ સારી તમારી એક ભૂલ હે તારા આ હગાવાલામાં વાતું ના કરાય યાર મગજની આબરૂ જાય એટલે અમારા મનમાં એમ કે હગાવાલામાં તને જતો કે રહ્યો ખબર છે. પડે તને કે ખબર પડે એટલે પણ વ્યામન ભડો સમજાવે હા, ના તારા કરાય પૈસા વાત હોય તો. યાર. એ લે, એક મહિનાનો મદદ કહી દો 4 મહિના થયા તો પછી તારે પણ વાત સાચી બધા ભૂલ થઈ જાય પણ ભૂલી ગયો હોય કદાચ. એટલે પણ હું ચા ગામ મેલી નાહી જવાનો હતો એટલે હગાવાલામાં વાતું ના કરાય યાર. તને તો ખબર પડે પડી યાર. અને પા અમે તો જન કે 10-15 લાખ આલ દીધા હોય ને એ રીતે તો વાતું કરે ગામમાં પછી એટલા આ દીધા. પૈસા તાકે મફત આવે હે મફત આવે હે એ આપણે આપણી વાત આ કરે કારી મજૂરી કરીને ભેળા કરવી તાર ભેગા થાય ઓય તું એ બંધ એમ કર્યો એમ થાય હે? ખબર પડે હવે એટલા પૈસા તો હું ખાલી ખેતરમાં આટો મારો જોઉં ને તોય લઈને આવતો રહું તું ખેતરમાં જવું તો લઈને તો શું લેવા આવ્યો તો હે પૈસા શું લેવા આવ્યો? ઈ તો મારે ઓલા લાઇટ બિલ આયા તા લાઇટ બિલ વાળા શેરો કાપવા આયા તા ઈ તો મજબૂરીમાં મેં લીધા તા ને કે તમારા જોડે હું લઉં એ નહીં પૈસા ત્યાં વ્યાજ અને પછી પૈસા ઈ તમારે મારું કશું રાખવું જ નહીં બધું હાલી જ જવું આ તો બે ના પૈસા આઈ ગયા હોત. શું ના હોય શું મૂડી મૂડી બધી ના હોય જો કામની season ચાલે યાર. હમણાં મૂડી જેટલું વ્યાજ થઈ જાય વ્યાજ 4 મહિના થયા મહિનાનું કરી લઈને તો ગયો તો. પછી એટલે થોડોક ગામ ગયો હતા થોડા ઘણા લઈ લે બીજા પાસે લઈ લેજો હે. મારા તો મૂડી ને પછી વ્યાજ બે હારું અરે મારે બધું દઈ દેવું કશું રાખવું જ નહીં આ આવતું. લો, કરો, કેટલા હિસાબ કરો? એટલે મોટા લખે પૈસા આઈ ગયા ને કે હા કરો હિસાબ કેટલો કરવાનો લઈ લો તો એને ખબર ઈ લઈ ઈને ગયો ખબર હે કેટલા આમને બધાને આલું ને તોય પૈસા આવે વધે મારે કેટલા એટલે એટલા તો આમને પૈસા આલેલા કેટલા એટલે કેટલા પૂછો? 500 રૂપિયા અલ્યા એ આ બેને સમજાય ને, 500 રૂપિયા તને સમજાય. ખબર પડે હે લ્યા પૈસા અરે મફત આવે હે પૈસા અલ્યા 500 રૂપિયા બધા છોકરો મારો વાપર નાખે. તો તારે વ્યાજ જેટલું 25 રૂપિયા જો આભાર અલ્યા, બટુ તારી. 500 રૂપિયા મૂડી અને 25 રૂપિયા વ્યાજ એ તમને શરમ આવે હે હા, શરમ થાય, ના, બોલા પૈસા 10-15 લાખ રૂપિયા લીધા દીધા હોય એમ કુડી તમે મોયા ત્યાં ફોન કર્યો ને તો કીધું ને તો 500 રૂપિયા તો હું હાલ દો તને આંજો ચા પૈયો હોય એમાં તાજુ એટલે આ મફત આવે પૈસા કઈ નકરો 500 રૂપિયા નકરો અલ્યા, હરાજ કરી 500 નાખ્યો રૂપિયામાં હરાજ કરી નાખ્યો ને. અરે, ઓલા- બચારા મહેમાનને આબરૂ કાઢી અરે, નાખ્યો આને. હગા વાળામાં તો સાવો કરી નાખ્યો મને તું પડા ઓલા તેદી બપોરે ઓલા લાઇટ બિલ વાળા આયલા ઈ કે તમે કે પૈસા ભરો ને હાલ ને હાલ કે લાઈટ કાપી જાય તો તમે મજબૂરી તે લીધા છે ને તમે કોઈ પા ઘરે નતા અલ્યા, અરે ઘરે હતા મેં તું લાવ કહું 500 રૂપિયા ઉછીને આલો મને કહું 2 દાણા આલું એમાં તો આ અમને તો આખા ગામમાં ઉભારો કરી નાખ્યો કેટલા મહિના થયા 4 મહિના થયા તે નાખે પણ કે હું નતો ગામ મેલી નાહી જવાનો 500 રૂપિયા ને 25 રૂપિયા વ્યાજ લાવો, કાયદેસર આપી તો દેજો હું બધું આલું અલ્યા, મગન તને કહું. આપી દેજે 500 રૂપિયા એ મગન. 25 રૂપિયા વ્યાજ આવાના પૈસા જ ના અરે લેવાય. ના એ લેવા તને ખબર પડે તું બંધા બોલો 500 રૂપિયા ઓલ્યા તમે બચારાની આબરૂ પાડ દીધી કહેવાય મારા આ તો શિખર ભાઈ હે કે દસમન હે 3 મહિના પહેલા ખબર દુશ્મન હે? જ કહેવાય 3 ને. મહિના પહેલા 100 રૂપિયા લેવા આવ્યા. 100 રૂપિયા લઈ ગયો તો મારા તમારા હે ને પૈસા 1 રૂપિયો રાખવો નહીં હાલો તો લાવો લાવો હાલો હે હાલો તમારા પૈસા હે લો ગણી લે કેટલા પૈસા હે 500 ના 600 આલ્યા હે એમાં 75 વધે લાવો પાછળ એ લઈ જાજે 75 હમણાં લઈ ઈ જાય હાલ લાવો મારા કી જુવાન નહીં વ્યવહાર આલ દો ઓય આ બધું કે તો હાલે તું 25 રૂપિયા અમને હાલ અરે, લાય 25 25 રૂપિયા લે. 125 રૂપિયા લે 125 લાય લે 125 હાલ લે
અરે હારે મારે નહીં જોતા હે. અલે યાર, ના બાપા અમારે 1 રૂપિયો તારો વધો ના જોવે અમે લે, મગન ના પેલા મારે જોતા જ નહીં. રામ ખાતર અમે લાવ દે. અમે એવો નહીં લેતા 1 રૂપિયો હોય છૂટા કરાવી દે ના ઈ તો હું એમ માનીશ મેં રામ ભરોસે હાલ દે. જા. જય માતાજી, જય જય. મારે જોતા જ નહીં. બહેનની નોટ હાલ દે 125 રૂપિયા લાય હાલ ને કાઢ હાલ ને. અરે હાર યાર તું રાખ તું તાર. અમે તારો રૂપિયો અમારે લેવો નહીં રાજા અમે એ મારા તું શાંતિ તાર રાખ. ચવાણું ખવડાવવાનું હે એ હું ખવડાવ પર તું શાંતિ રાખ. ઈ 200 રૂપિયા અમે ચવાણું ખવડાવી દઈએ. આપણે રાસામાં નીચેના 75 રૂપિયાના વધે ને ઓવે. ઈવડા ગાયમાં પુરાના 50 હા, ઈ લાય, લાય, રૂપિયા બધું. એના 75 રૂપિયા આલી આવજે અને આપડા જે વધતા હોય ને ઈ લઈ લેજે. હા હા ઈ આનો બધું રૂપિયો આપણે બધું હું લેવો કરી નાખી. એ અરે તું 75 રૂપિયા તું શું હામું જોવે? ઓલા 100 રૂપિયા લઈ ગયો તી લાવો ખોલા કરો અલા, એ રે 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 આભાર આભાર. હા ના ના હવે આ બોલે મારો મોકો આવ્યો રો રો બોલવા દે રો આપણો ના ના રો આમની હવે આપણું પાડું છું હું આ બચા મગન 500 લે આખા મહેમાન હાગા વાળા વાતો કરે ને હું હવે આમની આબરૂ પાડું બરોબર હા પાડી આમને મને 100 રૂપિયા આલે હા. બરોબર અને હું એમના દાડીએ જો અત્યારે દાડી શું ચાલે અલ્યા ભાઈ તમે નક્કી કરો 200 ચાલે કે નહીં હા. તો ભાઈ આમ તો 100 દીધા ને મારા કેટલા લેવાના નીકળે આમના લખે ઓ લાવો 100 રૂપિયા હાલો શું 100 રૂપિયા નાસ્તો દીધો કરે તો ચવાણું ખાઈ ગયો એ નાસ્તો દીધો કરે તો પેટ ભરીને નાસ્તો કરે તો અલ્યા ભાઈ એ આપણો હે આ દાડીએ લઈ જાય શું કીધું ખબર હે કે નાસ્તો કરાય એમ કીધું ને તમારા સામે હા એટલે ભાઈ તારામાં દાડીએ હું આવું બરોબર તો તું ચા આપણે ચા પાણી કરવી ચા પાણી એટલે કરવી. નાસ્તો આપે કે ના આપે આપે બધા જ ને. માથે બધું હાલે એટલે આ તો મરચું રોટલો લાયા હતા કે નાસ્તો કે ભરપૂર ચેક કરાયો કે લા એ એ આ મૂર્ખો કાર મોટા અરે કાર મોટા મૂર્ખો લાવો 100 મૂર્ખો રૂપિયા લાવો માં હેલો પાછા લાવો હેલો 800 રૂપિયાના ગોટા બોટા ખબર શું? ચાલ આ ગોટા મેં તા ખાધા એમપી વાળાને ખવડાવ્યા ગોટા તે મારામ લખવાના હોય બે ગોટા નતો લઈ બે ગયો ગોટા નતો ખાઈ ગયો તું તે બે ગોટા ખાધા એમાં કરે શું લે લે અને દાડ્યું ના ચાલતું તો ના દે પણ આમ ના જવાય હવે નથી કઈ બટુક ના જવાય આપણે સારું તારે વ્યાજમાં પૈસા જોતા હોય તો તો ના લઈ પાડી. જાય. રૂપિયો ના લેતો હવે આમાં- એ મરી એ આ જ તીધું માથું તારે વ્યાજમાં તમારે વ્યાજમાં પૈસા જોતા હોય હા, પેલા તમારું એક પાંચ્યું અમારે મારા જોતું હેડ નહીં, બરોબર? ભાઈ કામ ફૂટી તમારા પૈસા તમને આ જ મળે. હવે કોઈ કોઈ હાલતા અરે લઈ જાઓ વ્યાજમાં. કઈ લેવું નહીં ચાલતું. એ, આમને તો આ ધોકા ધોકા એ હાલો હાલો લે નાસ્તો નહીં કરો એ નહીં કરો હાલો. એ આ નાસ્તો કરેલો ગણાવશે અરે ઈ માણા જેમ મંગાઈ શું મંગાઈ લા ડાઈ ખાવું યાર તે તું એ યાર તે ફેલ્યા તો એક મહિનાનું કઈ લઈ ગયો પૈસા ને હજુ પાછા આલવાનું નામ દે પાછા છૂટા નાખી જાય પૈસા થોડી જાતા કરવાના પૈસા થોડા મફત આવે હે તો તાણે મહેનત કરી લીધેલા હે તારી મજૂરીના પૈસા હે પછી અને કે લે તારા પૈસા આ સવાણું ખાવા રહ્યો ને તો 5 વાળું એક પડીકું ઈ તો ઈ આપણે મંગાવવાનું નક્કી જ કરેલું હતું નક્કી જ કરેલું હતું અને તું ભયા એના જે 75 રૂપિયા વધે ને ઈ ઓલા આપણે ગાયમાં પૂરા આલી આવજે ઈ તો એને આપણે નહીં એને જોતા આપી દઉં એને જે કરવું કરે બરોબર ને આપણે આપણી મૂડી નીકળી જઈ બસ. આપણે હવે ઘર ભીરા થાવી ત્યાં નીકળી જાવી મારે જો. ઈ ને